અમરેલી જિલ્લાના ગણપતિ વિસર્જનના અવસરે સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા 10,000 દીવડાઓની મહાઆરતી યોજવામાં આવી હતી। બ્રાહ્મણો દ્વારા શ્લોક અને જાપ દ્વારા સંત શિરોમણી સંતોના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। ગણપતિ દાદાને વિદાય આપવામાં આજે વિસર્જનના છેલ્લા દિવસે ગણેશ ભક્તોમાં ભારે ભીડ ઉમટી હતી। આ વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનો અવસર હોવાથી બ્રાહ્મણો દ્વારા વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે વેદ ઘોષનું ઉચ્ચારણ સંગાથે કરીને ગણપતિ વિસર્જનમાં સદભાવના ગ્રુપ દ્વારા ભવ્ય આતશબાજી સાથે ફૂલોની વર્ષાઓ કરવામાં આવી હતી। સંત શિરોમણી પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ સાથે ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીમાં 10,000 દીવડાઓ સાથે વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા ને રાત્રિના નાસિક ઢોલ સાથે ગણપતિ વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। ગણપતિનો વિસર્જન છે અને ભવ્ય રીતે આરતી કરીશું। સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા આજે ગણપતિજીની વિસર્જનની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું, જેમાં હજારો લોકોની હાજરીમાં દીવડા પ્રગટાવીને ગણપતિ દાદાની આરતી કરવામાં આવી। સાથોસાથ નરેન્દ્ર મોદીજીનો આજે જન્મદિવસ છે, તેના દીર્ઘાયુ માટે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવી અને તેની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી। સાથોસાથ હજારો લોકોને પ્રસાદ આપી અને ગણપતિ દાદાનું વિસર્જનની મહાશોભાયાત્રા સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર પડશે। સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા આજે સાવરકુંડલામાં મહેરામણ ઉભરાનું અને હજારો લોકોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી। આ આરતીમાં પરમ પૂજ્ય ઉષા મૈયા અને સંતો પણ હાજર રહ્યા હતા અને લોકોને ખૂબ આનંદ અનુભવ્યો હતો।